Hello guys, good morning. Welcome back to my channel. I am back. શું કે મમ્મી હું બેક થઈ ગયો છું પાછો આવી ગયો છું વ્લોગિંગમાં. બહુ સરસ. તમે લોકો એ વિચારતા હશો આ હું 5 દિવસ ચાલુ રાખે ને 5 દિવસ બંધ કરી દે છે, આનું વ્લોગિંગ કરવું છે કે નથી કરવું? કેમ મમ્મી? હે અમુક લોકો એમ કહેતા હોય, સમજતા હશે. કેમ મમ્મી? હે કે આ 5 દી હું ચાલુ રાખે ને 5 દી પાછું બંધ કરી દે છે, એવું કંઈ છે નહીં. આ તો આપણે બીજી ચેનલ છે ને આપણે ટ્રાવેલિંગની, એમાં હું જાઉં છું થોડાક દિવસ. કેમ મમ્મી? હમણાં હું દિલ્હી ને એ બાજુ જગ્યાએ જઈને આવ્યો, થોડોક ફરીને આવ્યો ને, એટલે તમને એમ લાગતું હશે 5 દી પછી મારા સિવાય કોઈ એડિટ કરવાવાળું છે નહીં વિડીયો, અને મારા સિવાય કોઈ બનાવવાવાળું નથી. કદાચ બનાવી દે મારા ભાભીને એ લોકો, પણ બધું એડિટ કેવી રીતે કરે? એવી રીતે થાય. કેમ મમ્મી? એટલે હું ટ્રાવેલિંગમાં જાઉં એટલે એ લોકોને બ્રેક, એટલે એવી વસ્તુ છે. એટલે આપણે વ્લોગ વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક બંધ થઈ જાય. એટલે જ્યારે જ્યારે વચ્ચે બંધ થઈ જાય એટલે તમારે એમ સમજી લેવાનું કે એ ભાઈ ગયા છે ટ્રીપ ઉપર. કેમ મમ્મી? એટલે એ વ્લોગ બંધ થઈ જાય છે. શું કેવું મમ્મી તમારું? હા, એકદમ રેડી. રેડી ને એકદમ? એટલે આપણે હમણાં જઈને આવ્યા ને થોડુંક તમને ખબર પડતી છે, અવાજમાં થોડોક ભાર આવી ગયો છે બરાબર. એટલે થોડી શરદી થઈ ગઈ છે. આવી ભર ગરમીમાં અમને શરદી થઈ ગઈ છે. ગરમીની શરદી હોય 3 દિવસથી નકરું છે ને, મતલબ શરદી થઈ ગઈ છે, મજા નથી આવતી કે. એટલે વિડીયો બેક ટુ બેક એડિટ થઈને તમારી સુધી આવી જાય છે, डोसावाड़ा ने ये बता वीडियो देखा ना, ऐसा है. तो हमारे बा क्या कर रहे हैं? बा हमारे यहाँ पर केरी का छाल वाल निकाल रहे हैं, क्योंकि आज बन रहे घर बनने वाला है रस पूरी का आज प्रोग्राम है ना मम्मी? हैं आज रस पूरी का प्रोग्राम है, आज मज़ा आएगा, मज़ा मज़ा. वाह. तो हमारे भाभी जी गए हैं, आज संडे है, आज उसको रजा है, आज हॉलीडे है, तो वो गए हैं अपने फ्रेंड लोगों के साथ द्वारकाधीश के दर्शन के लिए. द्वारका गए हैं. वो कल रात गए थे, मतलब कल रात बस पे बैठे थे, उसकी फ्रेंड के साथ जाना था, वो अहमदाबाद से, और वहाँ पर से उसको जाना था कुछ, और वो जो हुआ था ना, जो अच्छा हुआ था, वो मैटर हो गया था कुछ बस का. वो भाभी जब आएंगे ना तब उसके बारे में हम बढ़िया बात करेंगे. बराबर ना मम्मी? हैं અત્યારે કહી દો, અત્યારે નથી કહેવું. ભાભી કહેશે તમને શું થયું હતું ને શું નહોતું થયું ને, એ આપણા ભાભી કહેશે. કેમ ભાભીએ દર્શન કરી લીધા છે? કેમ ખબર હવે? ભાભીએ દર્શન કરી લીધા હોય ને. કેમ સવાર કેટલા વાગે પહોંચી ગઈ? 7 વાગે 7:30 પહોંચી. 7:30 પહોંચી ગયા છે એ સવારમાં, કારણ કે એને અમદાવાદથી બસ હતી. અહીંથી અમદાવાદ ગયા, અમદાવાદથી એની ફ્રેન્ડ લોકો સાથે 2-3 ફ્રેન્ડ છે એની સાથે, તો એ લોકો ત્યાં ગયા, અને કદાચ આવી બી જશે. કદાચ તમે વ્લોગ આ જોશો ને ત્યાં તો એ આવી બી જશે. કેમ આજે જવાના છે ને રાતે? આજે રાતે બેસી જા. આજે રાતે પાછા આવી જવાના છે, એટલે એમાં કાંઈ પ્રોબ્લેમ છે નહીં. અને આજે અમારે રસપુરીનો પ્રોગ્રામ છે. બા શું કેવું તમારું? તો છોકરાઓને રવિવાર છે ને એટલે રસપુરીનો પ્રોગ્રામ રાખ્યો. હા, આજે રવિવાર છે ને, બધા ઘરે હોય એટલે જો આ બધી કેરી એકદમ થોડીક ચાંદાવાળી છે, પણ પોચી થઈ ગઈ, પાકી ગઈ છે. કેમ? એટલે થોડાક ચાંદા પડી ગયા એવું લાગે છે. બાકી કેરી તો કેટલી મસ્ત છે, જબરદસ્ત. છાલ પેલા અમે ખાવા બેસતા, નાના હતા ને ત્યારે અમે છાલ ખાવા બેસતા. હા, સાવ ખાવા. હવે તો હામુય નથી જોતા ભાઈ, આવી વસ્તુ છે ભાઈ. એટલે છે ને હંમેશા નાના બનીને રહ્યો. કેમ શું કેવું બા? બહુ મોટા ન બનાવે હવે. હા, બરોબર છે. છોકરાઓ નાના હોય તો ચાલ સુઈ જાય. હવે તો હા, અહીંયા અમે બાજુ બેસી જતા, અહીંયા મમ્મી સુધારતા હોય ને તો અમે અહીંયા બાજુ બેસી જતા. બાજુ બેસીને આજે કેરીની છાલ હોય ને એમાં હજી હોય, જો હા, આ થોડું થોડું હોય ને, આ થોડું થોડું હોય, એટલે મજા આવે ખાવાની. એમાં વિટામિન હોય કે કેરી સાઈડ બહુ મજા આવે. સફરજન ખાઈ હતી તો સફરજનમાં ચાલ ન વિચારા કે એમાં વિટામિન હોય. સફરજન એમનેમ જ સુધારીને ખાવાનું. હા, સાઈલ ન કાઢવાની. આ તો બાને દાંત ન હોય ને એટલે એ લોકો સાઈલ કાઢીને ખાય. કે આ દાંતવાળાને તો સાઈલથી જ ખાવાનું હોય ભાઈ. અમારા અહીંયા ઘરે બી આવી ગયું છે એક મસ્ત ગરમરનું અથાણું બનાવવાનું છે તમારે. ગરમરનું અથાણું બનાવવાનું છે. ઘરમાં હમણાં ફ્રૂટ ને અથાણા નાન તેમ બધું કેરી બેરી ચાલુ જ છે. શું કેવું મમ્મી? સીઝન છે એ પ્રમાણે હોય. હમણાં સીઝન પૂરી થઈ જાય એટલે ઠપ. હા, સીઝન છે ને ત્યાં સુધી છે ને મોજ કરી લેવાય. હા, અને અત્યારે જો વિડીયો એડિટ કરવા બેઠો તો ત્યાં આપણે અપલોડ થઈ ગયો છે. એક વિડીયો એડિટ કરવાનો છે. હમણાં હું ટ્રાવેલિંગમાંથી આવ્યો ને એટલે મારા 6-7 વિડીયો એડિટ કરવાના થઈ ગયા હતા મમ્મી ભેગા. એમાંથી 4 વિડીયો એડિટ થઈ ગયા છે.
2-3 બાકી છે અને અત્યારે એક અપલોડ થાય છે એટલે એનું કામ હમણાં પતી જાય. થોડુંક નેટ છે ને સ્લો આવે છે અત્યારે, પણ વાંધો નહીં. આજે રવિવાર છે ને આ બધા વાપરતા હોય એટલે વાઈફાઈનું નેટ કદાચ છે ને આજે સ્લો આવી જાય. એનો ઓલો જો રૂમાલ પડી જશે મમ્મી. ઓકે વાંધો નહીં, ચાલો. મમ્મી હજી કપડાં સૂકવે છે, હજી નવરા નથી થયા. આજે સન્ડે હોય, આજે ભાભી હોત ને તો વહેલા થોડાક નવરા થઈ જાય, પણ ભાભી ગયા છે દ્વારકાધીશના દર્શન એટલે આપણે કંઈ મમ્મી ધીરે ધીરે કહે રાખે. કેમ મમ્મી? ચાલો તો હવે મળીએ બપોરે. ये देखो गाइस, हम बना रहे हैं रस. मम्मी ने डाल दिया है बर्फ जबरदस्त, तो हम इसको पीस रहे हैं. ચાલો ભાઈ, ખાવાનું તૈયાર થઈ ગયું છે જબરદસ્ત, મજા આવે એવું. રસના વાટકા ભર્યા છે. પેલા અહીંયા આવજો, રસનો વાટકો. શાક નહીં, પેલા રસ પી લો પછી નાખજો. શાક કેવું પી ગયું ને? એટલો સારો રસ ને હારે શાક કેવું પી ગયું? ભીંડો શાક છે ને, ભીંડો ગુવાર બટાટાનું શાક કર્યું. બોલો આટલો સારો રસ કર્યો, આટલો સારો. હા હા હા, મજા આવી ગઈ સાહેબ, રસ ખાઈ મજા આવી ગઈ. બોલું હજી એટલો રસ પડ્યો છે, હજી 4-5 વાટકા પડ્યો છે. વિનેશભાઈ બાકી છે, મોટા ભાઈ બાકી છે. કેમ વાગી ગયા છે 7 અને આપણે પહોંચી ગયા છીએ ભગવાન પાસે. ભગવાનના આપણે દીવાબત્તી કરવાના છે, કારણ કે આજે ઘરમાં કોઈ છે નહીં, કારણ કે બધા ગયા છે ગામના સ્નેહ મિલનમાં. અત્યારે બી ગામના સ્નેહ મિલન માટે બહુ બધા લોકો અહીંયા બી ભેગા થયા છે, કારણ કે આજુબાજુ ફાર્મ છે ને ત્યાં બધી જગ્યાએ આપણે ગામના સ્નેહ મિલન છે અને પરિવારના સ્નેહ મિલન ને એવું બધું છે. જો અવાજ આવતો હશે તમને થોડો થોડો ધીરે ધીરે. આજુબાજુ લગભગ 7 થી 8 ફાર્મ છે, બરાબર છે, અને એમાંથી 4 થી 5 ફાર્મમાં અત્યારે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે. અત્યારે બધી જગ્યાએથી અમને અવાજ આવે છે, કારણ કે અમારે આ બધું ખુલ્લું રહ્યું ને આજુબાજુ, એટલે બધી જગ્યાએથી અવાજ આવે ને એટલે એમાંથી સંભળાતું હોય કે આ ભાઈ આ અટકના સ્ટેજ ઉપર આવે, તેનું સન્માન કરવામાં આવશે, આ અને તેને એવું બધું અમને હા સાંભળતા હોય, એટલે એવું લાગે કે સ્નેહ મિલન છે ત્યાં. ભાભી આવી ગયા છે, જાઉં છું લેવા. કાળા તડકાનો મને લેવા મોકલે છે. ભગવાન કોઈ માફ નહીં કરે તમને. કઈ નહીં ન કરે તો એને તડકો નહીં લાગે, આવશે ને તેડવા જવું જોઈએ ને. હાલો તેડી આવું છું, થોડી દયા ખાઈ જાવ એની માથે. તેડી આવું છું, આવા કાળા તડકામાં બહાર ન નીકળાય બાપુ. તેડી આવું હાલો. ક્યાં છે મારા ચપ્પલ? देयर इज नो चप्पल हियर. ये लास्ट में चप्पल पड़ा है हमारा. चलो तो ठीक है. ભાભી તો આવી ગયા છે, ક્યાં ઉતરા છે કઈ ખબર નથી આપને. જોઈ ભાભી આવી ગયા છે જબરદસ્ત. હેલો હેલો. सोलो ट्रिप सोलो ट्रिप मार मार के आ चुके हैं. यस, बहुत तड़का है भाई साहब, बहुत ज़्यादा तड़का है. कैसा लगा तुम्हारा बस का ट्रिप? बहुत ही अच्छा. बहुत ही अच्छा लगा. हाँ. तड़का कैसा लगा वो बोलो. तड़का बहुत खतरनाक लगा. बहुत खतरनाक तड़का है, बाहर मत निकलो भाई, नहीं निकलना चाहिए. ज़्यादा उल्टी हो जाएगा. और जो एसी में रहते हैं उसको तो
एसी का दुरुपयोग नहीं करना चाहिए भाई, बंद कर देना चाहिए टाइम टाइम। ચાલો ભાઈ ઘરના એન્ટર થઈ રહ્યા છે મારા ભાભી, દ્વારકાધીશના દર્શન કરીને આવી ચૂક્યા છે। મોઢું થઈ ગયું છે લસણ નીકળી જેવું। નાયા ધોયા વગરના હુગરા બેન આપણા ઘરે આવી ગયા છે। દ્વારકાધીશ મેં તમને કીધું ખરું છે, પેલા કીધું જય દ્વારકાધીશ સારું છે ને? આ તો આના કપડા રાખે કે હું પાછા પહેરા હોય ને બા નાઈટ ડ્રેસ ત્યાંથી બેતી વખતે ઠીક નકર નહીં કે આ પહેરીને ગયા હતા બે જોડી લઈને ગઈ હતી બા ઠીક કાંઈ ખેલે હોય ને હુગરા વેડા છે જા બધા હુગરા વેડા, એક ને એક કપડા પહેરી રાખે। તડકો નથી તન થઈ જાય લઈને આવે બહુ ગરમી જલ્દી પોગાડે તો હારું હવે બસ લોકલમાં બેઠા મમ્મી તમારો હોવ આવી ગયા મમ્મી। મમ્મી તો મમ્મી આ દિન થાળી લઈને જાતે બહુ જાત્રા કરવા ગયા જાત્રા કરવા ગયા તા હો જાત્રા કરવા ગયા તા ને જાત્રામાંથી આવી ગયા છે હવે। હવે ખાલી 2 મિનિટનું તડકામાં કેમ કાળો થઈ ગયો તો સોડો કે દે તો બહુ રૂપાળો રહ્યો ને તું એટલે રૂપાળો ને તું એને ખાવા આપો, એને ખાવું ખાવું કરે છે। તે બધું યાર જ છે જો જો ખાઈને વાસણ ધોઈ નાખજો હો। ઓકે કે ઓ નાવા જવું છે તમારે? જો જો ઓહો હો કે ધૂળ અત્યારે આ બધી ધૂળ અત્યારની એમાંથી અમુક કપડા એને મારા પહેર્યા છે। ઓકે લાગી લો આપને ન ખબર યાર માતાજી સુખી રાખે બાપા આવી નવી જાત્રા કરતા રહ્યો મોટા સાસુ બાકી રહી। મોટા સાસુ આ જનરો ભગવાન તમને સુખી રાખે લોકન સુખો ભગવાન દેવર બાકી રહી જાય, દેવર સુખી રહ્યો, સુખી રહ્યો, સુખી રહ્યો। તારા પગે લગાડ મારો લબર બેહી ગયો ઈ જોકે અરે લાગવાનો એવું જાત્રામાં ઈ પગે નહોતા લાગતા, ઈ પગમાં જીત્યા એવું હોય ને, પડતા। જાત્રામાં થયો હોય એને પગે લાગે આ તારે લાગવું જોઈએ ના મોટા લાગે ભાઈને તુંય જાત્રા કરાવી નાવી હું તો કરું જ છું, ક્યાં ક્યાં જાત્રા કરી આવ્યો કેમ મમ્મી? હું તો ક્યાં ક્યાં એકલો જાત્રા કરી આવ્યો। મોટી મોટી જાત્રા હોય આ જોઈને જમવા બેસી હવે નાવા જ જાઉં છું બા હવે તમારો હોવ આવી ગયા, તમને કેવો અનુભવ થાય છે? અત્યારે? સરસ સરસ અનુભવ થાય છે ને? લ્યો પ્રસાદી લે પ્રસાદી આવી ગઈ, ચાલો ફટાફટ પ્રસાદી દઈ ગયો ને એટલે અમારા વ્યુઅર લોકો જલ્દી સૂઈ જાય તડકાના। કોઈ પછલઈને ગયો એ મને પગે નહોતા લાગતા, હોય પગમાં ચીટિયા પડતા પાછા તમે લોકો એમ સમજશો કે હવે મને પગે લાગે। બે વાગ્યા શું છે પ્રસાદીમાં? પ્રસાદી દ્વારકાધીશની પ્રસાદી છે અને આપણા મંદિર હાટુ શંખ છે શંખ છે। બાને જોતો તો ને, હું જતો શાલિગ્રામ। શાલિગ્રામ તો બા કેવાય ને લેતી આવે એ તમને મેને ફોનમાં ન કીધું નહીં તમને મેં કીધું તો સંભળાવવું જોઈએ ને? સંભળાતું જ નહોતું બા તમે બોલતા હતા આવ ન સંભળાતું આનું એક સંભળાતું વિનસને નો સંભળાતું વગાડીને લેવડે વાગી છે ડીશ લે છે ને ડીશમાં આ કાઢા ધો બહુ નહીં જોઈએ તમારે? બધાને વેચી દે પ્રસાદી મોકલ શું છે પ્રસાદીમાં જોવો તો? ત્યાં ખાસ ઘણી ઓલી હોય છે બે પ્રસાદી વિનસની બે ને બે પડ્યા આવે સે આમ એક જ તે ઓમાં જલેબી ને એવું હશે શું છે એ પ્રસાદીમાં? સાટા છે? મારે ને વિનસના નામની થઈ બેટ દુવાઈ ત્યાં હતી ને હા બેટ દ્વાર અહીંયા દુવાઈ તેમાં તો આપણે સેમ જ છે લે ઓલી કે જલેબી હશે કઈ નથી આને શું કહેવાય પણ આમ મતલબ? હા ઓલા ખાટા કહેવાય થોર ખાટા નો કહેવાય થોર ય નું કહેવાય તાને શું કહેવાય? નામ મને ભૂલાઈ જાય થોર તો ઓલો જાડો આવે શું કહેવાય બા ખબર છે તમને અમને અને આમાં હાટા જેવું કરે. ગળી પૂરી કહેવાય જ ખરી કામ હા ઓલા શું કહેવાય લ્યો ભાઈ, માલપુડા જય દ્વારકાધીશ। તમારી પ્રસાદી તમારે ખાવી હોય તો ત્યાં કહું છું ખરું, યાદ નથી આવતું. માલપુડા હું ખાઈ લઉં તમારા હાટાની। જય દ્વારકાધીશ। મમ્મી આ સાઉન્ડ જોઈને મને જવાનું મન થઈ ગયું દ્વારકાધીશ। અત્યારે ફ્રીજ ઉપર મૂક દો
મને જવાનું મન થઈ ગયું મેંદની મંદિરમાં અત્યારે એટલી બધી ભીડ નહોતી. અત્યારે ન હોય, અત્યારે દર્શન થાય. અત્યારે એટલી બધી ન હતા માણસો. આ આપણે તો તમને ખબર છે ને ગાડી લઈને ઉપડી જાય આપણે એવું કઈ નહીં સવાર જઈને રાતે પહોંચે ઓક્સિજન હોય ને તે ન હોય ને. અત્યારે દિવાળી માટે બહુ હોય. ચાલ ભાઈ સવાર પડી ગઈ છે અમારે આ છે ત્રીજો દિવસ અને અમારા ઘરમાં કોઈ રહેતું જ નથી મતલબ એવો સવાલ છે ખબર પડી ગઈ તમને પહેલા રહેતા હતા ને ત્યારે આપણે બહુ વ્લોગ બનાવ્યા કેમ આયુષ પહેલા રહેતા હતા ને બધા બહુ વ્લોગ બનાવ્યા રોજ વ્લોગ બનાવ્યા પણ હવે કોઈ રહેતું નથી હું નથી રહેતો મેન માણસ જ ઘરે નથી રહેતો તો હું હવે આમાં મારે વ્લોગ બનાવવા બરાબર ને કેમ પણ આપણે બનાવશું શું કેવું આયુષ આપણે બનાવશું આપણે બનાવશું ધીરે ધીરે બનાવશું ભલે 3-4 દિવસે એકવાર વ્લોગ આવે પણ બનાવશું ખરા આપણે શું કેવું આયુષ બરાબર ને હા એ જાય છે ઓફિસે આપણે મારે જવાનું છે થોડી વાર પછી જઈએ આપણે પણ વાંધો નહીં આપણે બીજી તૈયારી મોટી તૈયારી ચાલુ છે એને લીધે આપણે થોડુંક વચ્ચે બંધ થઈ ગયું છે પણ વાંધો નહીં ધીરે ધીરે આપણે રેગ્યુલર થઈ જશું આપણા ટાઈમમાં સવાર પડી ગઈ છે ને હવે બસ આ વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખશું આપણે બહુ બધું કન્ટેન્ટ શૂટ થઈ ગયું છે એટલે આ વ્લોગને અહીંયા સુધી જ રાખશું આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં જબરદસ્ત વ્લોગમાં મળશું આપણે પાછું 2-3 દિવસનું કદાચ ભેગું આવશે કાં તો 1 દિવસનું આવશે કાં તો 2 દિવસનું આવશે મને કાંઈ ખબર અત્યારે છે નહીં બધું ભગવાન ઉપર આપણે મૂકી દીધું છે એટલે ધીરે ધીરે આવશે તમે જોયા રાખજો પણ આવજો ટાટા બાય બાય સી યુ અગર વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો ટાટા બાય બાય સી યુ